જય શ્રી રામ મિત્રો। સામાન્ય માનવ તરીકે દરેક વ્યક્તિના મનમાં ઘણીવાર એવા વિચારો આવે છે કે આ દુનિયામાં પાપી અને અધર્મી લોકો ખૂબ સુખી હોય છે અને ઈમાનદાર અને પુણ્યશાળી લોકો ખૂબ દુઃખી હોય છે। જો માણસને તેમના કર્મ પ્રમાણે જ ફળ મળતું હોય તો પાપી અને અધર્મી લોકો આટલા બધા સુખી હોય છે। મિત્રો, આવા જ કર્મોના હિસાબની કહાની આજે તમારી સાથે શેર કરવી છે। આખી કહાની અંત સુધી સાંભળજો તો જ સમજાશે કે પાપી લોકો સુખી કેમ હોય છે। કહાની શરૂ કરતાં પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે અને આશીર્વાદ વરસાવતા રહે। મિત્રો, કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો કહાની શરૂ કરીએ। મિત્રો, એક ગામની વાત છે। આ ગામમાં ભગવાન વિષ્ણુનું એક સુંદર મંદિર હતું। મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આ જ ગામનો એક સેવક આવતો હતો। આ સેવક બંને ટાઈમ ભગવાનના મંદિરની સાફ સફાઈ કરતો હતો। આ સેવક ખૂબ ગરીબ અને દુઃખી પણ હતો। મંદિરમાં આવવાવાળા શ્રદ્ધાળુઓ પાસેથી જે કાંઈ દાન દક્ષિણા મળતી હતી તેમાંથી તે તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ઘણીવાર આ સેવક ભગવાનની મૂર્તિ સામે બેઠો બેઠો પોતાના દુઃખની વાતો ભગવાનને કહેતો રહેતો કે હે ભગવાન, તમારી જિંદગી કેટલી આરામદાયક છે। તમે તો મંદિરમાં એક જગ્યાએ આરામથી બેસી રહો છો, લોકોની પ્રાર્થનાઓ સાંભળ્યા કરો છો અને અહીં બેઠા બેઠા જ તમને શ્રદ્ધાળુઓ અલગ અલગ પ્રકારના ભોજનના ભોગ લગાવ્યા કરે છે। તમારું જીવન કેટલું આસાન છે અને મારી જિંદગી કેટલી કઠિન છે। નાની એવી જિંદગી છે, એમાં પણ 1000 પ્રકારના દુઃખો છે। હું તો આખો દિવસ ખૂબ મહેનત કરું છું, ત્યારે માંડ 2 ટકનું ભોજન મળે છે અને પાપી પાખંડી લોકોને જુઓ તો રોજ પાપ કરે છે, પાખંડ કરે છે, તો પણ મોજથી જિંદગી જીવી રહ્યા છે। ભગવાન, મારી જિંદગી પણ તમારી જેવી હોત તો મારું જીવન કેટલું ખુશાલ હોત। સેવકની આવી વાતો સાંભળીને ભગવાનથી રહેવાયું નહીં, એટલે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે સેવક, તું ખોટું વિચારી રહ્યો છે। તું જેવું વિચારી રહ્યો છે તે સત્ય નથી। જોવામાં બીજાનું જીવન આપણા જીવન કરતાં સારું જ દેખાય છે। જ્યારે આપણને તેમના વાસ્તવિક જીવનની ખબર પડે છે ત્યારે સમજાય છે કે આ તો આપણા કરતાં પણ ખરાબ જીવન જીવી રહ્યો છે। તું મારા જીવનને જેટલું આસાન સમજી રહ્યો છે, વાસ્તવમાં એટલું આસાન મારું જીવન નથી। મારે પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે છે। મારે પણ ઘણી બધી ચિંતાઓ હોય છે। સારા માણસો સાથે સારું કેવી રીતે થાય અને ખરાબ માણસો સાથે ખરાબ કેવી રીતે થાય, આ બધું વિચારવું પડે છે। ક્યારેક કોઈ પાપી દુર્બળ અસહાયને પરેશાન કરે છે, પીડિતને પીડા આપે છે, ત્યારે મારે તેની રક્ષા કરવી પડે છે। મારી કેટલી જવાબદારી હોય છે। એ જ્યારે તું સમજી જઈશ ત્યારે તને સમજાશે કે મારી મહેનત કેટલી છે। ભગવાન બનવું તું સમજે છે એટલું આસાન નથી। જેવી રીતે એક પિતા બનીને પોતાના સંતાનનું ધ્યાન રાખવું પડે છે, સંતાનોના સુખ દુઃખનો ખ્યાલ રાખવો પડે છે, એવી જ રીતે મારે પણ મારા ભક્તોનું ધ્યાન રાખવું પડે છે। આટલી બધી જવાબદારીઓને એકસાથે નિભાવવું એટલું આસાન નથી। ભગવાનની આ વાત સાંભળીને સેવક બોલ્યો, હે ભગવાન, આ તમે શું કહી રહ્યા છો? તમારું કામ તો સાવ આસાન છે। જેવી રીતે આખો દિવસ તમે મંદિરમાં બેઠા રહો છો, એવી રીતે તો હું પણ બેઠો રહી શકું। એમાં શું મોટી વાત છે? એટલે ભગવાને કહ્યું, બેટા, હજી કહું છું, તું આ નહીં કરી શકે। મારા આ કાર્યમાં ખૂબ જ ધીરજની જરૂર પડે છે અને મનુષ્યમાં આટલી ધીરજ નથી હોતી કે તે પરિણામ આવે ત્યાં સુધી રહી શકે। મનુષ્યની એક કમજોરી હોય છે કે તે થોડું એવું સુખ મળવાથી ઘમંડથી ભરાઈ જાય છે અને નાનું એવું દુઃખ પડી જાય તો તે તૂટીને વિખેરાઈ જાય છે। મનુષ્ય પોતે ધીરજ નથી રાખી શકતો। એટલે સેવક બોલ્યો કે એવી વાત હોય તો હે ભગવાન, મને એક દિવસ માટે તમારી જિંદગી જીવવા દો, ત્યારબાદ તમે જે કહેશો તે હું કરીશ। ભગવાને તેને ખૂબ સમજાવ્યો, પરંતુ આ સેવક જીદ્દી હતો
સેવકે ભગવાનની વાત ન માની. છેવટે ભગવાને વિચાર્યું કે ચાલો હું એને એક દિવસ મારી જિંદગી જીવવા દઉં છું. અમુક લોકો ઉપર જ્ઞાનનો પ્રભાવ નથી પડતો. આવા લોકો સંસારના ધક્કા ખાઈને જ સાચો રસ્તો પકડે છે. એટલે ભગવાને કહ્યું કે સારું સેવક, એક દિવસ માટે હું તને ભગવાન બનાવું છું. તારી જિંદગી હું જીવીશ અને હું જોઉં છું કે મારું કામ તું કેવી રીતે કરે છે. અને હા, મારી જિંદગી જીવવા માટે તારે અમુક શરતોનું પાલન કરવું પડશે. સેવક બોલ્યો, હે ભગવાન, હું તમારી બધી શરતો માનવા માટે તૈયાર છું. મને કહો કઈ છે તમારી શરત. એટલે ભગવાને કહ્યું, સાંભળ સેવક, મંદિરમાં રોજ ઘણા બધા લોકો આવશે, જેમાં સારા માણસો પણ હશે અને ખરાબ માણસ પણ હશે. કેમ કે ભગવાન ઉપર તો બધાનો અધિકાર હોય છે. જેવી રીતે એક બાપના 2 દીકરા હોય, તેમાંથી એક આજ્ઞાકારી દીકરો હોય અને એક રખડું હોય, પરંતુ બાપને માટે તો બંને દીકરા તેમના બાળક જ હોય છે. એવી જ રીતે સારા ખરાબ બંને મનુષ્ય મારા બાળકો છે, પરંતુ પરિણામ હું તેમને તેમના કર્મો અનુસાર આપું છું. જ્યારે તું ભગવાન બનીને મારી જગ્યાએ બેસીશ, ત્યારે તને સારો કહેવાવાળા લોકો પણ આવશે અને તને ખરાબ કહેવાવાળા પણ આવશે. તો પણ તારે ચૂપચાપ તે લોકોની વાતો સહન કરવાની છે અને ધીરજ રાખીને તેમની વાતો સાંભળવાની છે. તેમના સારા કર્મો જોવાના છે. તારા તરફથી કંઈ કહેવાનું નથી. એટલે સેવકે કહ્યું, ઠીક છે ભગવાન, મને તમારી બધી શરતો મંજૂર છે. ભગવાને આ સેવકને ભગવાન બનાવી અને પોતાની મૂર્તિમાં બિરાજમાન કરી દીધો અને પોતે સેવક બનીને મંદિરમાં સેવા કરવા લાગ્યા. હવે થયું એવું કે જ્યારે 1-2 કલાક વીતી ગયા તો ભગવાને જોયું કે શહેરનો એક ધનવાન શેઠ મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો હતો. હાથ જોડીને પ્રાર્થના કરતો હતો કે હે ઈશ્વર, મેં કરોડો રૂપિયા લગાવીને એક ફેક્ટરીનું નિર્માણ કર્યું છે. મને તમે એવા આશીર્વાદ આપો કે મારી ફેક્ટરી ખૂબ તેજીથી ચાલવા લાગે અને હું આ ફેક્ટરીમાંથી ખૂબ જ ધન કમાઈ શકું. ત્યારબાદ આ શેઠ ભગવાનને પગે લાગવા માટે નીચે ઝૂક્યો, એટલે તેના ખિસ્સામાંથી રૂપિયાથી ભરેલું પાકીટ નીચે પડી ગયું. તેમને તેમનું પાકીટ દેખાયું નહીં અને તે ત્યાંથી બહાર જવા નીકળી ગયો. આ બાજુ મૂર્તિમાં બિરાજમાન ભગવાનનો સેવક તો જોઈ રહ્યો હતો. તેમણે જોયું કે અરે, આ શેઠનું પાકીટ તો અહીં જ રહી ગયું. એટલે થોડીક વાર તેમને એવો વિચાર આવ્યો કે હું આ શેઠને અવાજ લગાવીને કહી દઉં કે તમારું પાકીટ અહીં પડી ગયું છે. પણ તરત જ તેને ભગવાનની શરત યાદ આવી કે ભગવાને કહ્યું છે કે સારું થાય કે ખરાબ, કંઈ બોલવાનું નથી, ખાલી જોયા કરવાનું છે. ભગવાન બનેલો સેવક ચૂપચાપ જોઈને બેસી રહ્યો. ત્યારે જ એ મંદિરમાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ આવે છે. આ ગરીબ માણસ ભગવાનની મૂર્તિ સામે આવીને હાથ જોડીને કહેવા લાગે છે કે હે ભગવાન, હું ખૂબ ગરીબ છું. આ ગરીબીમાં હું ખૂબ દુઃખભર્યું જીવન જીવી રહ્યો છું. મારે મારો પરિવાર સંભાળવો પણ મુશ્કેલ બની ગયો છે. ઘરમાં માં બીમાર છે, તેમના ઈલાજ માટે પૈસા નથી. ક્યાંથી વ્યવસ્થા કરું? મને કાંઈ સમજાતું નથી કે આગળનું જીવન હું કેવી રીતે પસાર કરીશ. આજે મારા ખિસ્સામાં ફક્ત 10 રૂપિયા જ છે. આટલા રૂપિયાથી તો 1 ટકનું ભોજન પણ નહીં આવે કે નહીં આવે મારી માની દવાઓ. મારા ઉપર કૃપા કરો ભગવાન, કે જેનાથી મારી જરૂરિયાતો પૂરી થઈ શકે. આટલું કહીને આ ગરીબ વ્યક્તિ ત્યાંથી નીકળી રહ્યો હતો. ત્યારે જ તેની નજર પૈસાથી ભરેલા પેલા પાકીટ ઉપર પડી. એટલે તરત જ તેણે તે પાકીટ ઉઠાવી લીધું અને તેમાં ભરેલા પૈસા જોઈને તે મનમાં ખૂબ ખુશ થવા લાગ્યો અને ભગવાનને ધન્યવાદ દેવા લાગ્યો કે હે ભગવાન, તમે વાસ્તવમાં ખૂબ મહાન છો. તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી. આ પૈસાથી હવે હું મારા પરિવાર માટે ભોજન વ્યવસ્થા કરીશ અને મારી માનો ઈલાજ કરાવીશ. ત્યારબાદ આ વ્યક્તિ પાકીટ લઈને તેના ઘરે જવા નીકળી ગયો. આ બાજુ મૂર્તિમાં ભગવાન બનીને બેઠેલો પેલો સેવક વિચારવા લાગ્યો કે અરે, આ પાકીટ તો પેલા શેઠનું હતું અને આ ગરીબ માણસ તેને લઈને જઈ રહ્યો છે. એટલે થોડીવાર માટે તેને વિચાર આવ્યો કે આ માણસને કહી દઉં કે આ પાકીટ તારું નથી, પરંતુ પેલા શેઠનું છે. પરંતુ તરત જ તેને ભગવાનની પેલી શરત યાદ આવી કે ભગવાને તો મને બોલવાની ના પાડી છે. એટલા માટે તે ચૂપચાપ મૌન બનીને બેસી રહ્યો. ત્યારબાદ મંદિરમાં એક સૈનિક આવે છે
અને તે 1 મહિના માટે યુદ્ધ પર જઈ રહ્યો હતો. તે મંદિરમાં પ્રાર્થના કરવા આવ્યો હતો કે તેમની યાત્રા સફળ થાય અને 1 મહિના બાદ તે સાજો નરવો પોતાના ઘરે પહોંચે. આ સૈનિક ભગવાનની મૂર્તિ આગળ પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે જ પેલો વેપારી પોલીસ જવાનો સાથે આ મંદિરમાં આવ્યો. શેઠે પોલીસને કહ્યું કે સાહેબ, મારા પછી આ સૈનિક જ મંદિરમાં આવ્યો છે અને આ સૈનિકે જ મારું પાકીટ ચોર્યું છે. એટલે તરત જ પોલીસે આ સૈનિકને પકડી લીધો અને તેને લઈને જવા લાગ્યા. આ વાત મૂર્તિમાં ભગવાન બનીને બેઠેલા પેલા સેવકને ન ગમી, કેમ કે તે સૈનિક તો બિલકુલ નિર્દોષ હતો. પાકીટ તો પેલો ગરીબ માણસ લઈ ગયો હતો. ભગવાન બનેલા પેલા સેવકને પોતાની સામે થઈ રહેલો આ અન્યાય પસંદ ન આવ્યો. ભગવાનની શરત પ્રમાણે તે ચૂપ રહેવા માગતો હતો, પરંતુ આવો અન્યાય જોઈને તે મૌન ના રહ્યો. તે જાણતો હતો કે તે મૌન રહેશે તો આ નિર્દોષ માણસને સજા થઈ જશે. એટલે તે મૌન રહી ન શક્યો અને તે બોલવા લાગ્યો. તેમણે અવાજ કર્યો કે તારું પાકીટ આ સૈનિકે નથી લીધું. તારું પાકીટ તો આના પહેલાં આવેલા એક ગરીબ માણસે લીધું છે. હું ભગવાન છું અને મેં બધું જોયું છે. એટલે પોલીસ જવાનોએ ભગવાનની વાત માનીને તરત જ પેલા સૈનિકને છોડી દીધો અને પેલા ગરીબ માણસને પકડી લાવ્યા અને શેઠનું પાકીટ લઈ લીધું. એટલે તે ગરીબ માણસ ખૂબ નિરાશ થયો. આ બાજુ 1 દિવસનો સમય પૂરો થયો એટલે ભગવાન મંદિરમાં આવ્યા. ત્યારે ભગવાન બનેલા પેલા સેવકે આખા દિવસના ઘટનાક્રમનું ભગવાન આગળ વર્ણન કર્યું અને ગર્વથી કહેવા લાગ્યો કે ભગવાન, આજે મેં એક સૈનિક સાથે થતા અન્યાયને રોકી લીધો. જુઓ, એક દિવસ ભગવાન બનીને મેં કેટલું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. સેવકની વાત સાંભળીને ભગવાન બોલ્યા કે સેવક, તે ન્યાય નહીં, અન્યાય કર્યો છે. તે પેલા ગરીબ માણસને પકડાવીને તેના પરિવારના મોઢેથી અનાજનો કોળિયો છીનવ્યો છે. તેમની બીમાર માનો ઈલાજ થવાથી રોક્યો છે. આ તે ખૂબ મોટો અન્યાય કર્યો છે. પેલો શેઠ મોટો અધર્મી હતો. પાપ કર્મ કરીને કરોડોની કમાણી કરી હતી. ગરીબોને પરેશાન કરીને તેમણે કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. તેમનું પાકીટ પડી ગયું તો શું થયું? તે પાકીટના લીધે એક ગરીબનું ભલું થઈ જાત અને તે શેઠના થોડા પાપ પણ ઓછા થઈ જાત. તે પેલા સૈનિકને બચાવીને પણ એક મોટો અન્યાય કર્યો છે. આ સૈનિક પોતાના રાજા સાથે યુદ્ધમાં જઈને એક દુર્બળ રાજાનું રાજ્ય હડપવાનો હતો. તને ખબર છે એ યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો મરણ પામશે, એટલે તે એને બચાવીને અન્યાય કર્યો છે. સેવકને ભગવાનની આવી વાતો સાંભળીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન, હું તો એ જ જોઈ રહ્યો હતો જે મારી આંખો સામે થઈ રહ્યું હતું. પાછળની કહાની કંઈક જુદી હશે તે હું નહોતો જોઈ શકતો અને કહેવા લાગ્યો કે હે ભગવાન, આ દુનિયાને તમે જ ચલાવી શકો છો, કેમ કે તમે દરેક વ્યક્તિના જીવનમાં સારી રીતે નજર રાખી શકો છો. તમે જે કરો છો તે સારું જ કરો છો. ભૂલ તો મારી હતી કે હું જીવનની વાસ્તવિકતાને સમજી ન શક્યો અને સમજ્યા વગર જ તમારા ઉપર દોષ લગાવવા લાગ્યો. એ જ રીતે દરેક મનુષ્યની સાથે પણ આવું જ થાય છે કે જ્યારે જીવનમાં કંઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, ત્યારે કંઈ પણ વિચાર્યા વગર ભગવાનને દોષ દેવા લાગે છે. માણસ એ નથી સમજી શકતો કે તેની સાથે થઈ રહેલા કોઈ પણ કાર્યમાં ભગવાનની કંઈક યોજના હોય છે જે આગળ જઈને આપણા માટે હિતકારી સાબિત થઈ શકે છે. એટલે સમજદારી એ વાતમાં છે કે આપણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આગળ પાછળનું વિચારી લેવું જોઈએ. આપણી સાથે આપણી મરજી અનુસાર કાર્ય નથી થઈ રહ્યું તો તેમાં પણ ભગવાનની મરજી સમજવી જોઈએ અને ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. મિત્ર, હવે વાત કરીએ પેલા 2 કારણોની કે જેના લીધે પાપ થતું જોઈને પણ ભગવાન ચૂપ રહે છે. પહેલું કારણ એ છે કે ભગવાન ત્યાં સુધી તમારી મદદ નહીં કરે જ્યાં સુધી તમે દુનિયાના ભરોસે બેસી રહેશો. જે દિવસે તમે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી અને તમારું કાર્ય ભગવાનને સોંપી દેશો તે દિવસે ભગવાન જરૂર તમારી મદદ કરશે. પરિવારના ભરોસે રહેવાના કારણે ભગવાને દ્રૌપદીની પણ લાજ નહોતી બચાવી. જ્યાં સુધી તેમને લાગ્યું હતું કે મારા વડીલો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુરજી અને મારા 5 શૂરવીર પતિઓ મને અપમાનિત નહીં થવા દે, ત્યાં સુધી એમણે ભગવાનને યાદ ન કર્યા.
ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમની મદદ માટે ન આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તો રાહ જોઈને બેઠા હતા કે દ્રૌપદી ક્યારે તેમના પરિવારની આશા છોડીને મને યાદ કરે અને હું ત્યાં જઈને એની લાજ બચાવું. અને અંતમાં પરિવારની આશા છોડીને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને તેની લાજ બચાવી. અને બીજું કારણ એ છે કે ભગવાન પ્રારબ્ધ કર્મ પણ જોવે છે. કયા વ્યક્તિને કયા કર્મ પ્રમાણે કયા ટાઈમે દંડ મળવો જોઈએ અને કયા વ્યક્તિને કયા કર્મનું ફળ મળવું જોઈએ. ભગવાન મનુષ્યના આગળ પાછળના તમામ કર્મો જોડીને હિસાબ કિતાબ કરી અને કર્મ પ્રમાણે દંડ અથવા ફળ આપતા હોય છે. એટલે જ ભગવાનને સમર્પિત થઈને ચાલવું જોઈએ, તો મનુષ્યને ક્યારેય કોઈ પરેશાની નહીં આવે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.